જિગ્નેશ, આજે કઈ માતા નહીં ઈચ્છે કે આજના દિવસે તેનું સંતાન ધરતી પર અવતરે, એટલે ક્યાંક ડિલિવરી કરાવવા માટે પણ લાંબી લાઈન લાગી છે। અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ખાસ તો આજે પ્રસૂતાઓ લાઈન લગાડીને બેઠી છે કે ક્યારે મારું બાળક આજના દિવસે જન્મે, શું લાગણી તે અનુભવી રહી છે, કારણ કે આજનું જે શુભ મુહૂર્ત છે તેમાં જ બાળકની પ્રાપ્તિ થાય તેવું માતા પિતા પણ માની રહ્યા છે। શિવાની, બિલકુલ સાચી વાત છે કે જ્યારે સમગ્ર દેશ રામોત્સવ ઉજવતો હોય અને આ જ રામોત્સવમાં યાદગાર આ જે પ્રસંગ છે તે યાદગાર પોતાના પરિવાર માટે બને, આ જ પ્રકારની લાગણી સાથે એક બે નહીં પરંતુ અનેક પરિવારોએ આજના દિવસે જે પ્રેગ્નન્ટ લેડી હોય તેમણે આજના દિવસે ડિલિવરી કરાવવા માટેનું પ્રસૂતાઓએ નક્કી કર્યું હતું અને છેલ્લા કેટલાય સમયથી આજની તારીખનું બુકિંગ હોસ્પિટલોમાં જોવા મળી રહ્યું હતું, ઇન્ક્વાયરી જોવા મળી રહી હતી અને આ જ બાબતનો અહેવાલ TV9 પણ પ્રસારિત કર્યો હતો। એક એવો બે પરિવાર આપણી સાથે છે, જેમાંનો એક પરિવાર એવો છે કે જેના જે બાળકનો જન્મ હમણાં જ થયો છે, દીકરો જન્મ્યો છે અને તેના ફાધર અને મધર બંને તબીબ છે। તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલા તો આપ પિતા બન્યા છો આજના દિવસે કે જ્યારે સમગ્ર દેશ રામ જન્મભૂમિ તરફ નજર રાખીને બેઠો છે, અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના થઈ રહી છે અને આપના ઘરે પણ રામલલ્લા જાણે કે અવતર્યા હોય તેવું આનંદ જોવા મળી રહ્યો છે। હા, બિલકુલ એકદમ એવું જ આનંદ જોવા મળી રહ્યું છે। 500 વર્ષ પછી ભારતમાં રામ મંદિરનું જે દિવસે ઐતિહાસિક દિવસે અમારા ઘરે આજે રામલલ્લાનો જન્મ થયો છે, તેથી અમારા ઘરમાં બધા જ બહુ ખુશ છે, બહુ ખુશીનો માહોલ સજાઈ રહ્યો છે। આપ તબીબ છો, કયા પ્રકારનું આયોજન કર્યું હતું? આજનો દિવસ નક્કી કર્યો હતો, સમય નક્કી કર્યો હતો? એકચ્યુઅલી તો એમ તો દિવસ નક્કી હતો નહીં, પણ આ સમય અવસરના સાથે સાથે ડેટ આવતી હતી અને આટલો ખૂબ સારો દિવસ હતો તો અમે પછી આ તારીખ નક્કી કરી, જે નજીકમાં હતી સિઝેરિયન માટે તારીખ અને સમય નક્કી કર્યો, જેથી ઐતિહાસિક દિવસના યાદગાર બનીને રહે અમારા ઘરે। આપના પરિવારમાં કયા પ્રકારનો ઉત્સાહ હતો, ખાસ તો જે દીકરી હતી અને દીકરા હતા બંનેને લીધે? આજે પૂરા હિન્દુસ્તાનમાં આટલું મોટું પર્વ ઉજવાઈ રહ્યું છે તો અમારા પરિવારમાં પણ ખુશીનો માહોલ હતો કે 498 વર્ષ બાદ રામ મંદિર બને છે, તો એ પ્રસંગોપાત અમારા ઘરમાં પણ દીકરો આવી ગયો। અમારું પ્લાનિંગ તો હતું જ કે ભાઈ એ તારીખે જ આવે તો પૂરી જિંદગી પર અમને યાદ રહે કે આજે હિન્દુસ્તાનમાં બહુ વર્ષોની પ્રતીક્ષા બાદ રામ મંદિર બન્યું છે, તો આજે અમારા ઘરમાં રામ વધારે છે, તો અમારી ખુશીનો અપાર ખુશી છે। કોઈ નામ શું? એનું નામ ઉપનામ રામ રાખ્યું છે, ગુલામ રામ।